ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી। જેક્સન શહેરમાં વેપારીના સ્ટોરમાં લૂંટના ઈરાદે હુમલાખોરો આવ્યા હતા। ડોલર લીધા પછી પણ હુમલાખોરોએ ફાયરિંગ કરી વેપારીની હત્યા કરી નાખી। સ્ટોરમાં હાજર દીકરીની નજર સામે જ આ પિતાની હત્યા કરવામાં આવી છે। છેલ્લા 30 વર્ષથી આખજ ગામના સુરેશ પટેલ શિકાગોમાં રહેતા હતા। એક અઠવાડિયા પહેલા જ શિકાગોથી દૂર જેક્સન શહેરમાં નવો સ્ટોર શરૂ તેમણે કર્યો હતો। સુરેશ પટેલની હત્યાથી સમગ્ર આખજ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે તેવી પરિવારજનોએ માહિતી આપી છે। અમેરિકી સરકાર ભારતીયોની સુરક્ષા માટે કડક કાયદો બનાવે તેવી પણ ગામના લોકોએ માંગ કરી છે। કોને એવો તો કાર્યો આવ્યો એવો જ સીધી ગોળી મારી દીધી। એમને કોશિશ કરી તો હું તમને પૈસા આપું, પૈસા તો લીધા પણ ગોળી મારી। તો વાળા લોકોને આ કાયદો લે તો આ કશું આગળ હેડે નહીં। ગુજરાતીઓ કેટલા મરી જાય છે ગોળીબાદમાંથી, એટલે એમ કા ઇન્કવાયરી તો લેવી જ જોવે ખરેખર। તો જે વડાપ્રધાન હોય ને બધું કાર્યવાહી કરવી જ જોવે। દીકરીની નજર સામે જ પિતાની હત્યા કરી દેવામાં આવી છે, જે અમેરિકામાં સ્ટોર ખાતે હત્યા કરી દેવામાં આવી હતી। હાલ એ મહેસાણાના આખજ ગામના વ્યક્તિ છે સુરેશભાઈ, તેમના ગામમાં આપણી વીટીવીની ટીમ આવી પહોંચી છે। જે અહીંયા એમનું જે ઘર છે ત્યાં હાલ તો કોઈ રહેતું નથી। છેલ્લા 31 વર્ષથી અમેરિકાના જે શિકાગોમાં રહેતા એક અઠવાડિયા પહેલા જ તેમણે આ શિકાગોમાં થી દૂર જેક્સન શહેરમાં જે નવો સ્ટોર શરૂ કર્યો હતો। આપણી સાથે ગામના જ એક જણ વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે આ સુરેશભાઈની હત્યા થઈ છે એ બાબતે? સુરેશભાઈની તો એમના સ્ટોર ઉપર જ હત્યા થઈ છે। એમાં જે લૂંટારૂ આવ્યા હતા ભાઈ માસ્કધારી હતા, અને ઘણી વખતે આવા બનાવો તેઓ બનતા હોય છે। એ બધા નશાખોરી હોય છે અને એના અનુસંધાનમાં આવીને લૂંટના ઈરાદે આવ્યું છે અને એ બધા હેન્ડશેક કર્યું છે, તો પણ આરે બધા એમના પર ફાયરિંગ કર્યું છે। આ કેટલા વર્ષથી ત્યાં અમેરિકામાં રહેતા હતા? આ 30 વર્ષથી ત્યાં રહેતા હતા અને એમનું ફેમિલી, એમનો પરિવાર ટોટલ 4-5 ભાઈ છે, બધા ત્યાં જ રહે છે, યુએસએ જ રહે છે, 100 ભાઈ છે। તો આમનો જે આખો પરિવાર જ અમેરિકામાં સ્થાયી થયેલો છે। હાલ ગામમાં કોઈ અહીંયા હાજર જ નથી અને ગામ લોકોમાં હાલ શોકની માહોલ બની ચૂક્યો છે। સુધીર પારેખ, વીટીવી મહેસાણા।